મંદિર ચાલ્યા ડોસી મંદિર ચાલ્યા ઝપટી ચોખા લઈને ચાલ્યા ઝપટી ચોખા લઈને ચાલ્યા ડોસી કે ડોસા ભારે થઈ ડોસી કે ડોસા ભારે થઈ આપણી પાસે પૈસો નહીં આપણી પાસે પૈસો નહીં જો કે ડોસી ખબરાય છે નહીં ડોસી કે ડોસી ખબરાય છે નહીં આપણે જઈશું મોટાના ઘેર આપણે જઈશું મોટાના ઘેર આપણે જઈશું મોટાના ઘેર આપણે જઈશું મોટાના ઘેર મોટો કે અહીં આવતો નહીં મોટો કે વાટતી નહીં બધું કેરી નાગળે આડી છે હવે મંદિર જાઉં પણ હવે સીધી દર્શન કરવા ડોશી કે હું હાથ પકડું નહીં તો હવે કરીશું શું બોલો કૃષ્ણ કનૈયા કી જય. ડોસી કે ડોહા ઉપાધી થઈ ડોસી કે ડોહા ઉપાધી થઈ આપણે જઈશું મોટાના ઘેર મોટો કે અહીં આવતો નહીં મોટો કે અહીં આવતો નહીં તમારા બનશે નહીં તમારા બનશે નહીં મોટો કે ડોસી ખબરાય નહીં મોટો કે ડોસી ખબરાય નહીં આપણે જઈશું ભજોના ઘેર ભજોના ઘેર ભજો ટકે અહીં આવશો નહીં ભજો ટકે અહીં આવશો નહીં અમારા બંગલા નાના છે અમારા બંગલા નાના છે. ડોશીમાં હું તમને માની જેમ મેં રાખ્યા મેં તમારા દીકરાને જેમ હું રહ્યો પણ તમે મને સા જમીન આપી 1 વીઘો જમીન તમે મને નથી આપી તમે બધું નાનકાન દઈ દીધું નેના નાખો તો નેના પાસે જાઓ જો મારી હોગા અને મારે તમારું પહોંચ થાય જ નથી તમે જાઓ હા તે જાઓ આટલું બધું પણ આપના ઘેરથી કરિયાવર નહીં લાવ્યો તો તમે ડોશી ડોહાને આવી આપત્તિ આપો આ ચાલશે નહીં તમે જ્યારે મારી સગાઈ કરી મારી પત્ની લાયા તો તમે બોલી કરી હતી કે અમે નહીં આપીએ અલ્યા ભાઈ એ વખત તો આવું બધું થયું હતું ચાલે નહીં તો ડોહા ડોસીને છોકરા હરખા રાખવા પડે નાનકાન દીધું તો નાનકા પાસે જાઓ ચલો ભાઈ મોટા તમે મિલકત છે આવશો નહીં ભજો ટકે અહીં આવશો નહીં અમારા બંગલા નાના છે અમારા બંગલા નાના છે ડોસી ખબરાય નહીં આપણે જઈશું નાના ઘેર આપણે જઈશું નાના ઘેર નાનો કે અહીં આવશો નહીં નાનો કે અહીં આવશો નહીં મારા છોકરા ભારે છે મારા છોકરા ભારે છે રોજની સકરાત પહોંચાય નહીં રોજની સકરાત પહોંચાય નહીં ડોસી કે ડોહા ભારે થઈ ડોસી કે ડોહા ભારે થઈ ડોહો કે ડોસી ખબરાય છે નહીં ડોહો કે ડોસી ખબરાય છે નહીં ડોહા કેટલો ભેગું મારી ગયો ઘડિયા કર્યું ભગવાનની ભક્તિ કરી ગુના ઓલે કર્યું મારા માટે કરી તો ભાઈ તો ઘકા ગયો હા પછી તમે
તમને તો તકન કેટલા હંગામી જોયું પડે. એવું આ?